નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરીથી આ ઉજવણી શરૂ થઈ અને જે 1 માર્ચ સુધી કરવામાં આવશે અને તે જ અંતર્ગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પણ આ અંતર્ગત અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે. એક નવતર પ્રયોગ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો. લેન ડિસિપ્લિન ફોર સેફટી આ બાબતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, વડોદરા શહેર અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, આરટીઓ, વડોદરા શહેરના કાઉન્સિલરો, રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવરો હાજર રહ્યા હતા. જેમાં પોલીસ કમિશનર દ્વારા સુગમ્ય, સુરક્ષિત અને સંવેદનશીલના મંત્ર સાથે લોકોની પરવાની સાથે જ વાહનો લેન ડિસિપ્લિનમાં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું સુચારુ રૂપે પાલન થાય તેવી સરળ શબ્દોમાં સમજ આપી. સાથે જ લેન ડિસિપ્લિન જાળવવા અંગે સૌને શપથ પણ લેવડાવવામાં આવ્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા અર્થે તેમજ અકસ્માતના વધતા આંકોને ઘટાડવા પ્રયત્નશીલ થવા માટે સંકલ્પ કરવા, લેન ડિસિપ્લિનમાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની તથા બીજાના અમૂલ્ય જીવનને બચાવવાના પ્રયાસ કરવા માટેની અપીલ કરી હતી. એટલા ફેન્ટાસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં ડ્રાઈવરો જાગૃત નથી હોતા. કેટલાક વખતે આલ્કોહોલ કન્ઝમ્પશન કરે, ઓવર સ્પીડિંગ કરે અને જસ્ટથી ઓવરટેક કરે, આખા રૂટ ઉપર રેસ્ટ ના લે, નીંદમાં પણ ગાડી ચલાવવાની પ્રયાસ કરે, નીંદ આવતી હોય તો પણ, અને લેન ડિસિપ્લિનનું પાલન જ ન કરે. અત્યારે હું ગોલ્ડન ચોકડીથી ત્યાં સુધી આવ્યો, બધા ટ્રકો રાઈટ લેનમાં ચાલે છે. આપણા આખા વ્યવસ્થા આ રીતે ગોઠવેલું છે કે જે ફર્સ્ટ લેન આપણે કહીએ છીએ એના ઓવરટેકિંગ લેન, ફાસ્ટ મૂવિંગ વ્હીકલ ફર્સ્ટ લેનનો ઉપયોગ કરવો જોઈએ. મિડલ લેન જે છે આ તમામ પ્રકારના વાહનો માટે છે, અને લાસ્ટ લેન છે આ હેવી વ્હીકલ્સ અને સ્લો મૂવિંગ વ્હીકલ્સ માટે છે. આ નિયમ હોવા છતાં ટ્રક ડ્રાઈવરો અને ટ્રેલરો, લોરીઓ, હેવી વ્હીકલ્સ બધા ફર્સ્ટ લેન ઉપર નીકળે અને બીજા લેનમાં કાર્સ, ફાસ્ટ મૂવિંગ વ્હીકલ ઓવરટેકિંગ માટેના પ્રયાસો કરતા હોવાના કારણે અકસ્માત સર્જાય છે. માર્ગ સલામતી માસ 2025ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે, અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાંથી પસાર થતી 45 કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને 10 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ વે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે, આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે. તમે 2024ના આંકડાકીયમાંથી જોશો, આમાં કુલ 178 ફેટલ એક્સિડન્ટ બનેલા, આમાંથી 68 બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર બન્યા હતા. એટલે 38% કેસો નેશનલ હાઈવે પર બને છે. આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પરપ્રાંતના હોય છે, લેંગ્વેજથી વાકેફ નથી હોતા, કેટલાક લોકો થાકેલા હોય, આલ્કોહોલ કન્ઝમ્પશનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે, અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિનનું પાલન નથી કરતા. લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે 6 લેનની છે, ત્યારે રાઈટ કે લેફ્ટના 3 લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે, ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મૂવિંગ વ્હીકલ માટે હોય છે, અને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે, અને લાસ્ટ લેન, થર્ડ લેન સ્લો મૂવિંગ હેવી વ્હીકલ માટે હોય છે. પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા 2 લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે. તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ. તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન શરૂ કરી છે. તેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને
એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે, પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મૂવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને આ માટે આપણા પ્રયત્ન કરી છે. આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો, નેશનલ હાઈવે ઓથોરિટી, આરએમબી, રોડ યુઝરો, વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો, મોટરસાઇકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો, તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો આના ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં વડોદરા શહેર પોલીસને આખા તંત્રને સફળતા મળશે. આભાર.